મંથન કરતા કરતા લક્ષ્મીજી નીકળે છે, હાથમાં વરમાળા જયમાળા છે, લક્ષ્મીજી નીકળ્યા. પેલા તો બધા દાતારના દીકરા થતા હતા, દેવો કે તું રાખ, દાનવો કે તું રાખ, બધા એકબીજાને બાંટતા હતા. પણ જેવા લક્ષ્મી નીકળ્યા ને એટલે દેવો કે મને મળે, દાનવો કે મને મળે, ઋષિ મુનિઓ કે મળે, બ્રાહ્મણો કે મને મળે. લક્ષ્મીજી કે એમ નહીં, જેના ગળામાં માળા નાખીશ એની સાથે જ વિવાહ કરીશ. ચાલો લાઈનમાં બેસી જાઓ. એટલે સૌથી પહેલા આગળ રાક્ષસો બેઠા, કહે છે કે પેલા અમે મોટા એટલે અમે આગળ બેસીએ. રાક્ષસો બેઠા, પાછળ દેવતાઓ, એની પાછળ ઋષિ મુનિઓ. હાથમાં જયમાળા લઈ લક્ષ્મીજી દાનવોની લાઈન આખી ક્રોસ કરી ગયા, ક્યાંય કોઈને પહેરાવી નહીં. દેવોની લાઈનમાં કોઈને પહેરાવ્યું નહીં, ઋષિઓની લાઈનમાં કોઈને પહેરાવ્યું નહીં, ક્યાંય કોઈને જયમાળા પહેરે નહીં. છેલ્લે ભગવાન નારાયણ આંખ બંધ કરી અને બેઠા છે. લક્ષ્મીજી વિચાર કરે છે, ઓલા બધાય કહે છે કે મને મળે, મને મળે, મને મળે, પણ આને કાંઈ નથી. અને કેટલા સુંદર છે, શીલ સ્વભાવ છે, દુનિયાની માયા મોહમાંથી પર છે આ વ્યક્તિ. એટલે લક્ષ્મીજીએ એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની જે જયમાળા હતી, વરમાળા હતી, એ ભગવાન નારાયણના કંઠની અંદર પધરાવે છે. ભગવાનના વિવાહ થાય છે અને ત્યારથી લક્ષ્મી અને નારાયણ એક થાય છે. દેવ અને દાનવ જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.